હેલો ફ્રેન્ડ્સ, આજે અમે ફતેહ કરો હવે વિજય નક્કી છે સિરીઝની અંદર ઇંગ્લિશની અંદર સેક્શન એ, જેમાં 18 માર્કમાંથી 18 માર્ક તમને આવી શકે છે જો તમે એમાં ધ્યાનથી અને ચીવટપૂર્વક બધા આન્સર ટીક માર્ક કરો તો. બધા ક્વેશ્ચનના આન્સર MCQ બેઝ છે અને એની અંદર એકદમ ઇઝી ચેપ્ટર સેક્શન છે જેમાં 18 માર્ક તમે શ્યોરલી તમારા પોકેટમાં લઈ શકો છો. આજે આપણે સેક્શન એ આખો જોવાનો છે. સૌથી પહેલાં તમને પૂછાશે તમારા રીડર આધારિત તમારા ટેક્સ્ચ્યુઅલ પાર્ટમાંથી 4 ટ્રુ એન્ડ ફોલ્સ પૂછાશે, બરોબર છે. આમાંથી એક પણ ઇંગ્લિશની અંદર એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે એક પણ ક્વેશ્ચનનો આન્સર બ્લેન્ક રાખીને નથી આવવાનું. દરેક ક્વેશ્ચનનો આન્સર તમારે લખીને જ આવવાનું છે, બરોબર. ટ્રુ ફોલ્સની અંદર તમારે ખાલી આન્સર નંબર 1 ટ્રુ કે ફોલ્સ, TF એવી રીતે નહીં, ટ્રુ ફોલ્સ આખું જ લખવાનું છે, બરોબર. સૌથી પહેલું આપ્યું છે તમને, Sojourner believes that the women have the strength to deal with any types of problems. So your answer is true. હા, અહીંયા સોજનર એવું માનતી હતી કે ભાઈ વુમનની અંદર એ પોતાના જેટલા પણ પ્રોબ્લેમ્સ છે એની સામે ફાઇટ કરી શકવી જોઈએ, એટલા માટે આ કેવું છે, ટ્રુ છે. તમારે અહીંયા એક્ઝામની અંદર ટ્રુ લખવાનું છે. ખાલી ટી, ખાલી એફ, રાઈટ રોંગ એવું કાંઈ તમારે કરવાનું નથી. આવી રીતે સિમ્પલ ટ્રુ લખવાનું છે. ધ કસ્ટમર શુડ ટર્ન ઓન ધ grudge.exe and resistment.com. ટર્ન ઓન અહીંયા ના આવે, ટર્ન ઓફ આવે. આ બધા ફંક્શન એવા છે કે જે આપણે આપણા હૃદયમાંથી બંધ કરી દેવા જોઈએ. બીજા પ્રત્યે દ્વેષ, ઘૃણા, આક્રોશ છે, બધી વસ્તુ આપણે બંધ કરી દેવી છે. ટર્ન ઓનની બદલે ટર્ન ઓફ આવે એટલે આ શું છે, ફોલ્સ. When we breathe, there is a microscopic movement of the carnival bones. So your answer is true. આપણે જ્યારે કોઈ પણ જાતનું શ્વાસની લેવાની પ્રક્રિયા કરી ત્યારે મગજની અંદર, માઇન્ડની અંદર એક માઇક્રોસ્કોપિક મુવમેન્ટ થાય છે. ધેટ ઇઝ ટ્રુ. ચેપ્ટર નંબર યુનિટ નંબર 3 માંથી છે, ટ્રુ છે આન્સર. એના પછી આપ્યું છે શ્રીગંઠ મોરિસ પુટ અ સ્પેલ ઓન ધી પાવ. મંકીઝ પાવ યુનિટ નંબર 7. શ્રીગંઠ મોરિસ પુટ અ સ્પેલ, એને મંત્ર જાપ નતો કર્યો. કોણે કર્યો તો? મિસ્ટર વ્હાઇટ. એટલે ધીસ ઇઝ ફોલ્સ. એના પછી છે સેકન્ડ ક્વેશ્ચન છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. આમાં મોટા ભાગના છોકરાઓ ડરતા હોય છે કે આ ક્યાંથી પૂછાશે, પણ સપ્લિમેન્ટરી રીડિંગમાંથી પૂછાય છે. અને સપ્લિમેન્ટરી રીડિંગમાં 20 થી 22 ચેપ્ટર આપેલા છે. એમાંથી તમને 3 માર્કનું આ અને 5 માર્કના પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર આટલું જ પૂછાય છે. એટલે ગભરાવાની જરૂર નથી. તમારી પાસે સામે 4 ઓપ્શન છે. તમને જે લાગતું વળગતું હોય અથવા તમને જેવું લાગે શાંતિથી વિચારીને જવાબ ટીક માર્ક કરવાનો છે. સૌથી પહેલું આપ્યું છે Acknowledge means well known, એટલે કે એમ કે ને કે ફેમસ, પ્રખ્યાત. પછી છે વિજીરિયસ. વિજીરિયસ એટલે અઘરું લાગતું એવું, એટલે કે ટફ. ઇન્સ્પિરેશન, તો આપણે જે મેજોરિટી છે ઇન્સ્પિરેશન જે આપણે ટીક માર્ક કરી લેતા હોય, પણ એનો આન્સર આવશે એમ્બિશન, એટલે મહત્વકાંક્ષી. પછી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. હવે અહીંયા તમને બ્રેકેટની અંદર 3-4 છે એ ફંક્શન આપેલા હશે, 1 2 3 4 ફંક્શન આપેલા હશે. સૌથી પહેલાં ક્વેશ્ચન નંબર 8 9 10 વાંચતા પહેલાં તમારે સૌથી પહેલાં આ ફંક્શનના મતલબ છે એ વાંચી લેવાના છે. ત્યાર પછી તમારે સેન્ટેન્સ વાંચવાનું. સૌથી પહેલાં એવું છે એક્સપ્રેસિંગ ચોઇસ. ચોઇસ એટલે કે તમારે બેમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી કરવાની હોય. એક્સપ્રેસિંગ રિઝલ્ટ એટલે પરિણામદર્શક વાક્ય આપેલું હોય. ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, એટલે કે જ્યારે તમને કોઈ પણ બે વસ્તુ વચ્ચે કોઈના જેવી સરખાવવામાં આવેલી હોય અથવા તો કોઈ વ્યક્તિની સરખામણી કરવામાં આવેલી હોય ત્યારે આવશે. અને એક્સપ્રેસિંગ સજેશન એટલે સલાહ સૂચન આપતા હોય ત્યારે. હવે આમાંથી એક ખોટું છે, એનો ઉપયોગ નહીં થાય, એ ખાસ ધ્યાન રાખજો. પેલું તમને આપ્યું છે શ્રદ્ધા એક્સ fearfully to oppose anyone. બરોબર છે. શ્રદ્ધા છે એ એકદમ ફિયરફુલી બધા સાથે એક્ટ કરે છે. ટુ જ્યારે આવે અથવા તો સો ધેટ આવે ત્યારે સો ધેટની વચ્ચે અહીંયા વિશેષણ લખેલું હોય ત્યારે હંમેશા વાક્યમાં આવશે રિઝલ્ટ. અહીંયા આવશે 8 નંબર. નેક્સ્ટ, હર્ષ follows the same strategy as his friend has suggested. તો અહીંયા છે એ કમ્પેરિઝન કરવામાં આવી છે, એટલે બે ફ્રેન્ડ વચ્ચે છે એ રિલેશન છે એની વાત કરવામાં આવી છે. તો અહીંયા આવશે ટોકિંગ અબાઉટ ધ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ.
એના પછી છે આઈ વુડ રાધર લિસન ટુ ધ ઓલ્ડ હિન્દી સોંગ દેન વોચ હિન્દી મૂવીઝ. અહીંયા રાધર ધેન એટલે કે બેમાંથી એકની પસંદગી, બેમાંથી એકની ચોઈસ બતાવેલી છે કે આઈ વુડ રાધર લિસન ટુ ધ ઓલ્ડ હિન્દી સોંગ ધેન વોચ અ મૂવી. બરોબર છે, એટલે અહીંયા શું આવશે? ચોઈસ આપેલી છે, પસંદગી આપેલી છે, એક્સપ્રેસિંગ ચોઈસ. એના પછી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. આ પણ તમારું આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન ઉપર છે. અહીંયા તમને બે જણા વચ્ચેની કોમ્યુનિકેશન આપેલો હશે, ડાયલોગ આપેલો હશે. એક જણાનો ડાયલોગ છે ઇનકમ્પ્લીટ હશે, જેના બ્રેકેટમાં કોઈ એક ફંક્શન આપેલું હશે. પહેલા ફંક્શનનો મતલબ સમજી લેવાનો કે ફંક્શનમાં શું કહેવા માંગે છે. એના આધારિત તમને નીચે 4 ઓપ્શન આપ્યા છે. હવે 4 ઓપ્શનમાં તમારે એવો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે કે જેમાં તમારું ફંક્શન પણ ફૂલફિલ થતું હોય અને ઉપરનો જે ક્વેશ્ચન છે અથવા ઉપરનો જે સેન્ટેન્સ છે એની સાથે કનેક્શનમાં પણ આન્સર બંધ બેસતો હોય. રાજુ, why did you not prepare the apple juice? તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ મીન્સ એક્સપ્રેસિંગ કન્ડિશન છે, મીન્સ ઇફ અનલેસ વાળું આવવું જોઈએ સેન્ટેન્સ. અને તમને કીધું છે ઇન પાસ્ટ એટલે પાસ્ટની કોઈ કન્ડિશન સાથે ઈ છે હોવું જોઈએ, કનેક્શનમાં હોવું જોઈએ. તો અહીંયા આપણે બે સેન્ટેન્સ આપ્યા છે ઇફ અને અનલેસ વાળું. તો ઇફ યુ હેડ બ્રોટ અ એપલ યસ્ટરડે આઈ વુડ હેવ પ્રિપેર્ડ ધ જ્યુસ ફોર યુ. તો આ ઓપ્શન છે, ઓપ્શન બી કરેક્ટ આન્સર છે, બીકોઝ કે તમને અહીંયા આઈ વુડ હેવ પ્રિપેર્ડ આવ્યું છે. અને જ્યારે સી ઓપ્શનમાં આઈ એમ એબલ ટુ પ્રિપેર છે એટલે એ શું થઈ ગયું? પ્રેઝન્ટ કન્ડિશન થઈ ગઈ છે. આપણે છે એ પાસ્ટની કન્ડિશન સાથે છે એ સેન્ટેન્સ હોવું જોઈએ. એના પછી એ પૂછે જયું, હાવ ઇઝ યોર સ્માર્ટફોન? તારો સ્માર્ટફોન કેવો છે? કમ્પેરિંગ એટલે સરખામણી કરે છે. શું સરખામણી કરે છે કે ભાઈ ઇટ ઇઝ બેટર દેન એની અધર સ્માર્ટફોન. વેરી ફ્યુ ફોન આર સ્લિમ એઝ આઈ હેવ. ઇટ ઇઝ રિયલી સ્લિમ એન્ડ ઇમ્પ્રેસિવ. ઇટ ઇઝ સિમિલર દેન એની અધર ફોન. બધા ઓપ્શન તમને સરખા જ લાગશે પણ સરખામણી કેમાં કરેલી છે? ઇટ ઇઝ બેટર દેન એની અધર સ્માર્ટફોન. બેટર દેન એટલે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરેલો છે. ડિગ્રી વાળું સેન્ટેન્સમાં કમ્પેરિંગ આવશે. Lisa, Mr. Mehta's temperament is quite hot to deal with. Don't you think so? Indicating contrast. મીન્સ આપણે જે આન્સર છે એ કેવી રીતના આપવાનો છે? ઓપોઝિશનમાં આપવાનો છે. ઓપોઝિટ આન્સર છે એનો હોવો જોઈએ. તો જ્યારે એવી રીતના હોય છે ત્યારે ઓલ્ધો, ધો, હાવેવર, ઇન સ્પાઇટ ઓફ અને બટના સેન્ટેન્સનો ઉપયોગ થતો હોય છે. પણ બટ છે એ હંમેશા સેન્ટેન્સની વચમાં આવે છે, એના સિવાયના બધા છે એ સેન્ટેન્સની પહેલા આવે છે. તો આપણો ઓપ્શન અહીંયા છે એ સી છે એ કરેક્ટ છે. હાવેવર હોટ હિઝ ટેમ્પરામેન્ટ ઇઝ, હી ઇઝ ધ નોબેલ એટ હાર્ટ. અહીંયા ઇનસ્પાઇટ ઓફ પણ આપેલું છે પણ એના પછી શું આવે? આઈએનજી વાળું રૂપ આવે એટલા માટે આ ઓપ્શન નહીં આવે. નેક્સ્ટ ઇઝ તારક, હાઉ સ્ટ્રેન્જલી નટુ કાકા બિહેવ્સ મેકિંગ સપોઝિશન. જ્યારે મેકિંગ સપોઝિશન આવે ત્યારે હંમેશા યાદ રાખજો એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વેર. એઝ ઇફ પ્લસ કરતા, હી સી ઇટ માંથી કોઈ કરતા આપેલો હોય એ અને વેર, આવી રીતનું સેન્ટેન્સ ફોર્મેશન હશે. હવે એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વેર આમાં ક્યાં આપેલું છે જોયો? આની અંદર છે ને એટલે આ નહીં આવે. એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વેર આ આવશે. અહીંયા ઇફ હી વેર આપ્યું છે અને હી બિહેવ્સ એટલે આ બે પણ ખોટા છે. એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વેર, હી બિહેવ્સ એઝ ઇફ હી વેર ધ ઓનર ઓફ ધ શોપ. જાણે કે તે પોતે ધંધાના માલિક હોય એવી રીતે બિહેવ કરે છે. એના પછી તમને આપ્યું છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ઓર ફ્રેઝ એઝ ધેર આન્સર. હવે તમને અમુક શબ્દ નીચે અંડરલાઇન આપેલી હશે, એના ઉપર તમારે ક્વેશ્ચન WH ક્વેશ્ચન બનાવવાનો છે. સૌથી પહેલું તમને આપ્યું છે યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. હવે અહીંયા આપણે છે ટ્વાઇસની નીચે અંડરલાઇન આપી છે, એનો મતલબ એનો આપણે ક્વેશ્ચનમાં કન્વર્ટ કરવાનું છે. તો એનો આન્સર આવશે હાઉ ઓફન યુ શુડ થિંક બિફોર યુ સ્પીક. ટ્વાઇસ એટલે બે વખત. કેટલી વખત તમારે વિચારવું જોઈએ. અહીંયા હાઉ મેનીથી પણ તમને આ ઓપ્શન આપેલો હોય તો હાઉ ઓફન તમને નહીં આપ્યો, કન્ફ્યુઝિંગ નહીં આપે, રાઈટ? એટલે હાઉ ઓફન ઇઝ ધ કરેક્ટ આન્સર. પછી છે ક્રેમિંગ આન્સર્સ વિલ નોટ લીડ ટુ યોર સક્સેસ. તમે આન્સર્સને ક્રેમિંગ કરશો તો તમને સક્સેસ નહીં મળે, બરોબર છે? તો આનો આન્સર આવશે, જોઈએ આપણે શું આવશે. વોટ વિલ નોટ લીડ યુ ટુ ધ સક્સેસ. whom will, whom કેના માટે વપરાય? મનુષ્ય માટે વપરાય. what will lead you to the success. અહીંયા શું આપ્યું છે? નોટ આપ્યું છે. અહીંયા ક્વેશ્ચનમાં તમને અહીંયા નોટ આપેલું નથી એટલે આ પણ નહીં આવે, આ પણ નહીં આવે. વાય તો આવે જ નહીં. વાય ક્યારે આવે? કારણ દર્શક શબ્દમાં
આવશે. એટલે ઓપ્શન એ ઇઝ કરેક્ટ. વોટ વિલ નોટ લીડ યુ ટુ સક્સેસ, તમને સફળતા તરફ શું નહીં લઈ જાય, તો કે ક્રેમિંગ આન્સર્સ. She reads the Times of India regularly to enrich her vocabulary. તો એ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે એ રેગ્યુલરલી રીડ કરે છે કારણ કે એને એની વોકેબ્યુલરી છે ઇન્ક્રીઝ કરવી છે એટલા માટે. એટલે અહીંયા શું આપેલું છે? આ કારણ આપેલું છે. તો કારણ દર્શક જ્યારે આપણે ક્વેશ્ચન બનાવવું હોય ત્યારે હંમેશા છે કેનો યુઝ થાય છે? વાય. તો ઓપ્શન ડી છે તમારો કરેક્ટ આન્સર છે. વાય ડઝ શી રીડ્સ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી. અને લાસ્ટ ક્વેશ્ચન છે, ઓઇંગ ટુ હર બ્રિલિયન્ટ રિઝલ્ટ સી વિલ બી સિલેક્ટેડ ઇન ધ કંપની. ઓઇંગ ટુ હર બ્રિલિયન્ટ રિઝલ્ટ, એના સારા પરિણામને કારણે, ઓઇંગ ટુ એટલે ને કારણે એ કંપનીમાં સિલેક્ટ થઈ. તો અહીંયા આવશે વોટ વિલ બી હર રિઝલ્ટ, એનું રિઝલ્ટ શું હતું એ આપણે જોવાનું. હાઉ વિલ સી બી સિલેક્ટેડ ઇન ધ કંપની, કંપનીમાં કેવી રીતે સિલેક્ટ થઈ. એટલે આ કદાચ આવી શકે. વાય વિલ સી બી સિલેક્ટેડ ઇન ધ કંપની, શા માટે સિલેક્ટ થઈ એ પણ આવી શકે. પણ અહીંયા જો અહીંયા ઓઇંગ ટુ એટલે આપણે શું આપ્યું? કારણ માટે શું આવે? અમે આપણે જોયું ઉપરનામાં વાય. અહીંયા તમને સિન્સ એસ પણ વાક્યની શરૂઆતમાં આપી દઈએ. સિન્સ her result is brilliant, since her result is brilliant, she will be selected in the company. તો પણ શું આવશે? વાય વાળો આન્સર આવશે. વાય વિલ બી સિલેક્ટેડ ઇન ધ કંપની. અને વુ તો મનુષ્ય માટે વપરાય એટલે એ પણ આવશે નહીં. તો આ તો તમારો ઇંગ્લિશનો સેક્શન એ, જેમાં 18 માર્ક તમારા રોકડા છે, તમારા પોકેટમાં ડાયરેક્ટલી તમે લઈ શકો છો. અને આમાં એક પણ એવી વસ્તુ નથી કે જે તમને કદાચ ન આવડે. અમુક આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન્સ છે કે જેમાં તમે અમુક એના જે શબ્દો હોય એને યાદ રાખી લેશો, તમને ઇઝીલી તમે અન્ડરસ્ટેન્ડિંગથી સમજીને સોલ્વ કરી શકશો. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું સેક્શન બી, સી, ડી, ઈ. થેન્ક યુ.